તો ડોગ વોકિંગ માટે હું જાઉં છું. આપણે મસ્ત મજાના 2 કૂતરા છે એને ડોગ વોક કરાવવાનું છે. 3 કૂતરા, પણ મેઇન વાત એ છે કે બીજા 2 આવે છે એટલે 5 કૂતરા આપસમાં કેવા બાજે છે, ભાષા છે, શું કરે છે એ બધું એકદમ બીક લાગે છે. આ જો આ કૂતરાની લાઈફ. હેલો, મારું નામ છે પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત અને હાલ કેનેડાના ટોરન્ટો સિટીની અંદર. તો આવી ગયો છું ફરી એક નવા વ્લોગ સાથે. અને આજના વ્લોગની અંદર તો એકદમ ધમાચકડી મચી ગઈ છે, કેમ કે આપણી ઘરે 5 ગેસ્ટ છે. 5 એક નહીં, 2 નહીં, 5. અને ગેસ્ટ એટલે કે જેવા તેવા નહીં, કૂતરા. ગાડીની રેન્જ છે 0 કિલોમીટર, એટલે આપણે સૌથી પહેલા તો પેટ્રોલ પુરાવા જવું પડશે. આ લોકોને પેમેન્ટ ચાલીને એટલે અંદર આવવું પડશે. હાય, નંબર 7 હોન્ડા સિવિક. સો અહીંયાની સિસ્ટમ એવી છે, આપણે જાતે જ પેટ્રોલના પૈસા ભરવા જવાના અને પછી પેટ્રોલ છે એ પૂરવાનો. તો આજનો આપણો આખો દિવસ છે ફૂલ બિઝી થવાનો છે, કેમ કે અત્યારે તો ડોગ વોકિંગ માટે હું જાઉં છું. આપણે મસ્ત મજાના 2 કૂતરા છે એને ડોગ વોક કરાવવાનું છે. 45 મિનિટથી લઈને 1 કલાક સુધી વોક કરાવવાનું છે. કૂતરાને લાઈક બોલ નાખવાના, એટલે બોલ પાછા લેવા માટે આવે. અને એના પછી બીજા 2 કૂતરા ઘરે આપણી આવવાના છે, તો એની આપણે ટેક કેર કરવાની છે. એના સિવાય આપણે બીજું ઘણું બધું કામ છે, તો ફૂલ બીજી દિવસ થવાનો છે. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. આ છે કેનેડાનો હાઈવે 401 અને અહીંયા છે 4 લાઈન. આ બાજુ વચ્ચે 3 લાઈન એટલે 7 લાઈન, અને ઓલી બાજુ બીજી 7 એટલે 14 લાઈન તો મિનિમમ છે. અમુક જગ્યાએ વધારે ઓછી હોઈ શકે છે. અને આજે ઘરે ઓલરેડી 2 કૂતરા છે અને બીજા 2 આવશે, એટલે કે 4 કૂતરા થશે. અને મેઇન ડાઉટ એ છે કે 4 કૂતરા છે એ આપસમાં રહેશે, બાંધશે, કેમ કે કહેવાય છે ને કૂતરાને જ નડે, કૂતરા ઉપર જ ભસે. સો થોડું કમથું લાઈક લેટ્સ સી શું થાય છે. થોડીક બીક લાગે છે, બટ જોયું જશે. ઓલ રાઈટ, તો પેલું ડોગ આવી ગયું છે અને એને આપણે કારમાં બેસાડી દઈ અને પછી જઈશું ડોગ પાર્કની અંદર. વેઇટ. આ 2 ડોગ છે. કમ ઓન ટર્ન રેડિયો ઓન. તો અમે એને બીજા રસ્તેથી બહાર લઈ જઈએ. ઓકે, ટ્રીટ. He's giving you treat. ઓલ રાઈટ, તો ડોગ વોક પતી ગયું છે. હવે ઘરે જાશું અને આગળની બધી વિધિ પતાવશું. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. ઓલ રાઈટ, તો નવું ડોગ આવી ગયું છે. આ લિટલ બોય નામ છે કોબી. અને જે મેલો મોટો ડર હોય છે કે બંને કૂતરા જે બીજા કૂતરા સાથે ભળશે કે નહીં, બટ યુ કેન સી એક્સાઇટમેન્ટ. ઓહો, આ તો ઓલા જેવું જ છે, બાકી સેમ ટુ સેમ. પૂંછડી પટપટાવે છે એટલે થોડુંક સેફ છે. એટલે હવે આપણે બેને મળાવશું. તો ઘરમાં મસ્ત મજાનો કેઓસ ચાલુ થઈ ગયો છે અને બધા કૂતરા છે આપસમાં રમે છે અત્યારે. આ છે 1 1 2. કૂતરાના નસીબ જોવો તમે. આને ખાવા પીવાનું મળી જાય, રમવાના માટે રમકડા મળી જાય, સુવા માટે પોતાનો બેડ મળી જાય અને ગાડીમાં ફરવા મળે. આ છે કેનેડાના કૂતરાની લાઈફ, લક્ઝરિયસ એકદમ. કોબી. આ છે બીજું કૂતરું, એની પણ લાઈફ જુઓ. હા, મસ્ત મજાનું રમવા મળે છે. ઓલ રાઈટ, તો આ 2 કૂતરા અત્યારે 3 છે એ સેટ થઈ ગયા છે અને હું બેઠો છું થોડીક વાર. તો અત્યારે હું અને સીમા છે એ એક સોફો જોવા માટે જાય છે અને સાથે 2 ડોગ આવી ગયા છે. આપણે કાલે 1 ડોગ લઈને ફરતા હતા, તો 2 ડોગ લઈને ફરી જઈ. તો ચાલો ફટાફટ સોફો જોઈ લઈએ.
સો અત્યારે સીમા મેઝરમેન્ટ કરે છે જે અમે સોફો જોઈને અત્યારે આવ્યા એ તો હોપફુલી જો સોફો મેઝરમેન્ટ બરોબર હશે તો અમે એ સોફો લઈ આવશું તો ઓલા સોફો અને આ જગ્યા આ બધું એકસાથે મેચ થઈ જાય અધરવાઇઝ વી વિલ સ્ટીલ લુક ફોર અનધર સોફા રાઈટ તો આ કૂતરા તો છે એ સેટ થઈ ગયા છે 3 કૂતરા પણ મેઇન વાત એ છે કે બીજા 2 આવે છે એટલે 5 કૂતરા આપસમાં કેવા બાજે છે ભાષા છે શું કરે છે એ બધું એકદમ બીક લાગે છે બટ લેટ્સ સી સ્ટે કનેક્ટેડ અને હમણાં આપણે વેલકમ કરશું બીજા 2 કૂતરાનું ઓલ રાઈટ તો બીજા 2 ડોગ પણ આવી ગયા છે અત્યારે થઈ ગયા છે 5 ડોગ આહા એકનું નામ છે કોબી એકનું નામ છે કોના એકનું નામ છે રોમિયો માઇલો અને આ થોર આનું નામ છે રોમિયો આનું નામ છે કોના આનું નામ છે રોમિયો માઇલો અને આનું નામ છે કોબી માઇલો માઇલો No, it's not for you. First Milo, okay? Hey, Kona. Hey. Kona. આ જો આ કૂતરાની લાઈફ નવડાવવામાં આવે બોલો તો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અધરવાઇઝ કૂતરું બટકું ભરી જશે